કહેવાયું છે ને કે ઘર એ મંદિર છે, પણ જો એ મંદિરમાં લાગણીના દીવા જ ન પ્રગટે તો એ પથ્થરનું મકાન બની જાય છે. આવી જ એક સામાન્ય પરિવારની વાર્તા આપણે સાંભળીએ. શહેરમાં આવેલા ગોકુળધામ સોસાયટીના એક સુંદર મકાનની બહાર સુખ અને શાંતિની નેમ પ્લેટ લાગેલી હતી. પણ એ ઘરની 4 દિવાલો પાછળ એક એવું મૌન જીવતું હતું જે રોજ કોઈને કોઈનો શ્વાસ ઘૂંટતું હતું. આ ઘર હતું વિનોદભાઈ, તેમના પત્ની સુમનબેન, દીકરો આકાશ અને વહુ જાગૃતિનું. સુમનબેન જૂના વિચારોના અને થોડા કડક સ્વભાવના હતા, જ્યારે જાગૃતિ આજના જમાનાને ભણેલી ગણેલી અને પોતાના આત્મસન્માનને વહાલ ગણનારી યુવતી હતી. શરૂઆતમાં બધું સારું ચાલ્યું, પણ જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ સાસુ અને વહુ વચ્ચે વૈચારિક મતભેદો દિવાલ બનીને ઊભા રહેવા લાગ્યા. રોજ સવારે રસોડામાંથી વાસણોનો અવાજ ઓછો અને ટોણા મારવાનો અવાજ વધારે આવતો. અમારા જમાનામાં તો અમે સૂરજ ઉગતા પહેલાં આખું ઘર વાળી ચોળીને સાફ કરી નાખતા ને આજની વહુઓને 9 વાગ્યા સુધી પથારીમાંથી ઉઠવું જ નથી હોતું. સુમનબેન ચા ગળતા ગળતા મોટેથી બોલતા, જેથી જાગૃતિ સાંભળી શકે. જાગૃતિ પણ વળતો જવાબ આપ્યા વગર ન રહેતી. મમ્મીજી, હું રાત્રે 12 વાગ્યા સુધી ઓફિસનું કામ કરું છું. ઓફિસ અને ઘર બંને સંભાળવાનું હોય તો મોડું થાય. વાત નાની હતી, પણ આ નાની નાની વાતોએ બંને વચ્ચે મોટો અણબનાવ ઊભો કરી દીધો. સુમનબેનને લાગતું કે વહુ તેમના હાથમાંથી ઘરની સત્તા અને દીકરાને છીનવી રહી છે, જ્યારે જાગૃતિને લાગતું કે સાસુ તેના સ્વતંત્ર અસ્તિત્વને સ્વીકારવા તૈયાર નથી. આ આખી લડાઈમાં સૌથી વધુ કોઈ પીસાતું હોય તો તે આકાશ હતો. એક તરફ 9 મહિના પેટમાં રાખનારી અને આંગળી પકડીને ચાલતા શીખવનારી માં હતી, તો બીજી તરફ 7 ફેરા ફરીને જેની સાથે જીવન વિતાવવાનો કોલ આપ્યો હતો તે પત્ની હતી. સાંજે આકાશ નોકરીથી થાકીને ઘરે આવે એટલે સુમનબેન ફરિયાદોનું પોટલું ખોલીને બેસી જતા. આકાશ, તારી વહુને કહી દેજે કે મારી સામે જીભ ન ચલાવે. મોટો સાહેબ થઈ ગયો છે એટલે માની કોઈ કિંમત જ નથી રહી ને. બીજી તરફ બેડરૂમમાં જતાં જ જાગૃતિની આંખોમાંથી આંસુ વહી નીકળતા. આકાશ, હું આ ઘરમાં કોઈ નોકરાણી નથી. તમારી મમ્મીને મારો કોઈ જ પ્રયત્ન સારો નથી લાગતો. હું ક્યાં સુધી આ રીતે અપમાન સહન કરું? આકાશ મૂંઝાઈ જતો. તે માને સમજાવવા જાય તો માં કહેતી, તું બહુ ઘીલો થઈ ગયો છે. અને જો પત્નીને શાંત રાખવા જાય તો પત્ની કહેતી, તમે ક્યારેય મારો સાથ નથી આપ્યો.
ઘરમાં હસતા રમતા ચહેરાઓની જગ્યાએ હવે માત્ર કડવાશ અને નિસાસા બચ્યા હતા. સંબંધોની એક પરાકાષ્ઠા અને કરુણ વળાંક સમય વહેતો ગયો. ઘરમાં સંવાદ સાવ બંધ થઈ ગયા હતા. માત્ર જરૂર પૂરતી જ વાતો થતી. એક દિવસ જાગૃતિએ રસોઈ બનાવી. સુમનબેન જમવા બેઠા અને શાકનો પહેલો જ કોળિયો મોંમાં મૂકતાની સાથે જ થૂંકી દીધો. આવું ખાવાનું બનાવતા તને શરમ નથી આવતી? આખું મીઠાનું ડબલું ઠાલવી દીધું છે. મારી ઉંમરે આવું લોહી ઉકાળે એવું ખાવાનું આપી મને મારી નાખવી છે? સુમનબેન રાડ પાડી ઉઠ્યા. જાગૃતિના ધૈર્યનો બંધ તૂટી ગયો. તે પણ રડી પડી અને બોલી, મમ્મીજી, ભૂલથી મીઠું વધારે પડી ગયું હોઈ શકે, પણ તમારી જીભમાં જે ઝેર છે ને એ આ મીઠા કરતાં પણ વધારે ખારું છે. હું કંટાળી ગઈ છું રોજની આ કટકટથી. આ સાંભળીને સુમનબેને છાતી કૂટી. જોયું, આજે આ વહુએ મને ઝેરેલી કહી. આ ઘર હવે મારું નથી રહ્યું. તે જ રાત્રે આકાશ ઘરે આવ્યો ત્યારે ઘરમાં સ્મશાન જેવી શાંતિ હતી. જાગૃતિએ પોતાનો સામાન પેક કરી લીધો હતો. આકાશ, હવે કાં તો આ ઘરમાં તમારી મમ્મી રહેશે કાં હું. હું મારા પિયર જાઉં છું. જો તારે મારી સાથે જીવવું હોય તો આપણે અલગ ઘર લેવું પડશે. જાગૃતિએ રડતા રડતા આખરી નિર્ણય સંભળાવી દીધો અને ઘર છોડીને ચાલી ગઈ. દીકરો મા અને પત્નીને વચ્ચે એવો અટવાયો કે તે અંદરથી તૂટી ગયો. સુમનબેનને લાગ્યું કે તે જીતી ગયા. વહુ હારીને ચાલી ગઈ, પણ આ જીત પાછળ જે હાર છુપાયેલી હતી તેની તેમને કલ્પના નહોતી. એકલતાનો અંધકાર અને પસ્તાવો. જાગૃતિના ગયા પછી ઘરમાં એક વિચિત્ર મૌન છવાઈ ગયું. આકાશ રવિવારે પણ ઘરે ન રહેતો. તે બસ ગુમસુમ રહેવા લાગ્યો. તેની આંખોનું તેજ ગાયબ થઈ ગયું હતું. સુમનબેન રસોડામાં એકલા હાથે કામ કરતા, પણ હવે તેમની ઉંમર સાથ નહોતી આપતી. વહુ હતી ત્યારે જે કામ ચપટીમાં થઈ જતું તે હવે પહાડ જેવું લાગતું હતું. એક દિવસ બપોરે સુમનબેન રસોડામાં કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક તેમનો પગ લપસ્યો અને તે જોરથી નીચે પડ્યા. તેમના કમરના ભાગે ગંભીર ઈજા થઈ. આકાશ દોડી આવ્યો અને હોસ્પિટલ લઈ ગયો. ડૉક્ટરે કહ્યું, ઉંમરના કારણે ફ્રેક્ચર મોટું છે અને હવે તેઓ ક્યારેય પોતાના પગ પર બેઠા થઈ શકશે નહીં. તેમને આજીવન પલંગ પર જ રહેવું પડશે. હોસ્પિટલના એ સફેદ રૂમમાં પંખાના અવાજની વચ્ચે સુમનબેન પલંગ પર લાચાર થઈને પડ્યા હતા. આકાશ નોકરીએ જતો રહ્યો. રૂમમાં કોઈ નહોતું. સુમનબેનને તરસ લાગી હતી, પણ પાણીનો ગ્લાસ પકડવા માટે
હાથ લંબાવવાની શક્તિ નહોતી. ત્યારે જ તેમને યાદ આવ્યું, જ્યારે પણ તેઓ બીમાર પડતા ત્યારે જાગૃતિ ભલે ગમે એટલી ગુસ્સામાં હોય પણ સમયસર દવા અને ગરમ સૂપ લાવીને આપતી, તેમની માથાની માલિશ કરી આપતી. મેં શું કર્યું? વહુને હરાવવાના ચક્કરમાં મેં મારા જ ઘરની લક્ષ્મીને કાઢી મૂકી. મારા અહંકારે મારા દીકરાનું હસતું ઘર ઉજ્જડ કરી નાખ્યું. સુમનબેનની આંખોમાંથી પસ્તાવાના આંસુ વહીના ગાલ પર સુકાઈ રહ્યા હતા. અંતિમ કરુણતા. આકાશ ઘરે આવ્યો. તે ખૂબ થાકેલો અને હતાશ દેખાતો હતો. સુમનબેને ધ્રુજતા અવાજે કહ્યું, બેટા આકાશ, જાગૃતિને ફોન કર. એને કહે કે મને માફ કરી દે. મારી ભૂલ થઈ ગઈ. એને ઘરે પાછી બોલાવી લે. હું હવે ક્યારેય એની સાથે નહીં લડું. આકાશની આંખોમાંથી પણ આંસુની ધાર વહી નીકળી. તેણે ખિસ્સામાંથી એક કાગળ કાઢ્યો અને માના હાથમાં મૂક્યો. તે કોર્ટની નોટિસ હતી. છૂટાછેડાની નોટિસ, ડિવોર્સ પેપર. આકાશે ધ્રુસકે ને ધ્રુસકે રડતા કહ્યું, મમ્મી, હું મોટો થઈ ગયો. બહુ મોડું થઈ ગયું. જાગૃતિએ આ સંબંધ હંમેશ માટે તોડી નાખ્યો છે. તેણે લખ્યું છે કે જે ઘરમાં સન્માન ન હોય ત્યાં સ્નેહ ક્યારેય ન પનપી શકે. હવે એ ક્યારેય પાછી નહીં આવે. સુમનબેનના હાથમાંથી એ કાગળ ધ્રુજીને નીચે પડી ગયો. જે સાસુ પોતાની વહુ પર હુકમ ચલાવતી હતી તે આજે લાચાર બનીને પલંગ પર પડી હતી. ઘર તો હતું પણ એ ઘરમાં વહુની પાયલનો ઝણકાર, દીકરાનું હાસ્ય અને સંસારની રોનક બધું જ કાયમ માટે ચાલી ગયું હતું. અહંકારની આ લડાઈમાં સાસુ અને વહુ બંને જીતવા માંગતા હતા, પણ અંતે હારી ગયું આખું પરિવાર. હવે એ ઘરમાં માત્ર બે જ વસ્તુઓ બાકી હતી, સુમનબેનનો ક્યારે ન મટનારો પસ્તાવો અને આખા ઘરને ઘેરી વળેલી કરુણ એકલતા. ધન્યવાદ. આભાર.